તમે બંધુ સખા તમે તમે વિદ્યા તરિણામ તમે સર્વ મમ દેવ દેવતા તમે સર્વ મમ દેવ દેવતા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર गुरु साक्षात् पार ब्रह्म है तस्मै श्री गुरुवे नमः सदगुरुदेव की પેલા મહારાજે કીધું ભાઈ જયકારા થોડુંક અવાજ આવે એમ રાખજો ઠંડી તો હે ભણતો હે ઠીક આજના શુભ મંગલ પ્રસંગે આજે આ નવવાસ ગામની ધરતીની ધરા પર પાવન તોફનપુરી મહારાજના ઘરના ઓગણે સત્સંગ સમારોહ રાખવામાં આવેલ છે તો આજુબાજુ આમંત્રિત કરી એકત્રિત કરી એકબીજાને દર્શન અપાવવા ભોજન પ્રસાદ અપાવવા એને આભાર કહેવાય એના નિમિત્તે જેમ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે ઉજવણી થતી હોય તેમ આજે સંતોનો મેળો સંતોની કોઈ ભીડ સંતોનો કોઈ આભાર અને સંતો ફૂલોનો વરસાદ વરસે એવા તોફનજી મહારાજ તોફનપુરી મહારાજ ખાતાના તોફનપુરી મહારાજના એક બાર એનોને તાળીથી જયકાર બોલો બોલો સદગુરુદેવ કી આપણોને બોલાવા એટલે ખાસ ગુણ ગાવા જરૂરી તો આજે સ્ટેજ પર વિરાજમાન ગુરુ લોકો બાજુમાં કોંતીરામ મહારાજ ગોપારામ મહારાજ પુરા મહારાજ અને એમના ગુરુજી હંસપુરી મહારાજ ગુરુજીના હંસ અમે તો વાણી કરીએ યાદ કરીએ કે આજે બધા હો એ બધા હંસ છીએ પણ તો સતો એના દેહ ઉપર એક નામ પાડવું હંસ ને આભાર કહેવાય તો બાજુમાં ભેખ ભગવાન આપણે નારાયણપુરી મહારાજ બાજુમાં વાઘજીરામ મહારાજ બાજુમાં મગન મહારાજ બાજુમાં ગોવિંદ મહારાજ બાજુમાં ગુજરી માતાજી અને બાજુમાં મનુ મહારાજ બાજુમાં સોમભાઈ મહારાજ અને બાજુમાં કરણ મહારાજ અને આ ભેખ ભગવાન મને નામ કદાચ કોકનું થઈ જતું હોય તો મને યાદ નહીં પણ ભેખ ભગવાનો બેઠા હે એનોને પણ જયકાર બોલો સદગુરુદેવજી આજુબાજુ જે સંતો હો આજુબાજુ આવેલા સંતો હો સંતોનો પ્રતાપ હે સંતોનો જે કોઈ સામૂહિક રીતે સંતોની પણ મારા પ્રતાપથી મારા શબ્દોથી તમને વધાવું બોલો સદગુરુદેવ કી સંતોની પ્રતાપ હે આ તો ગુરુ આત્રાસ ગુરુ પેલા થઈને બેસી રહીએ તો આપણને કોઈ સારું લાગે નહીં પણ આ તો સંતોથી બધી રળીઓનું લાગે વિધ રાજા એકલો જતો હોય તો કોઈ હાલે નહીં પણ જોનરીઓ હાથે ને તો મોજ લાગે એટલે ખાસ સંતોની પ્રતાપ હે ને સંતોની જે બોલાય હો એટલે વાત સત્ય છે તો આજે એક તો જો નવું વર્ષ 2024 જતું રહું 2025 પહેલી તારીખ અને પહેલો મહિનો આજના દિવસના અંદર
જો આજે જો ભજનમાં આવી ગયા હૈયે, ભજનમાં મળી ગયા હૈયે, એકબીજાના દર્શન અપાવી દેતા હે તો આ 12 મહિના આપણે ભજનમાં આખી આખી રાત ચાલુ રહે. બોલો સદગુરુદેવ કી જય હો. આપણે તો ઓછું પણ ઉજળિયાતની અંદર આજે તો નવા વર્ષના દિવસ ઉજાગરા કરતા હોય, ખાલી બેઠા બેઠા ઉજાગરા કરતા હે ને આપણે તો ભજનમાં મોજ કરીએ ને ઉજાગરા કરીએ હઈએ. તો આજના આવો ને આવો સમય આખો 12 મહિના નીકળી જશે, સંતોના સંગ મોજ થતો રહે. તો આજે એક તો બીજ પાછી મળી, કેટલું પેલું થવું કહેવાય. એક રોમદેવ પીર મહારાજ ની બીજ, રોમદેવ પીર મહારાજ નો પાઠ, આજે બીજ, આ બધું ગોટાળો બધો અસર સહી મળો હોય, આનંદ કરવા જેવો, મોજ કરવા જેવું હોય. બીજ મળી હે, એક તો બીજ એકમ અને બીજ. બીજની વાત અમે તો એક બીજની વાત કરીએ. ખાસ ઝાડ હોય, ઝાડ ઉગે એટલે હેનથી ઉગે, બીજથી. યાદ એક પ્રમાણ હે, ઝાડ ઉગે બીજથી, મકાઈ ઉગે બીજથી, ઘઉં ઉગે બીજથી, ખાવા પીવાનું બધું બીજથી. તો આપણે આ બધા બેઠા હઈએ એનોમાં શું હોય? સત્ય જે સમજાય એમ જ બોલજો. જે આપ બોલે ને આ બેઠેલું હે, આ તો જડ હે પણ આ બોલવા વાળો કોણ હે? બીજ. આ બોલી રહેલું હે આ બીજની ઉત્પત્તિ હે ભૈયા. આ બીજની જ ઉત્પત્તિ હે. એટલે કહું હે એકમ અને બીજ એ બ્રહ્માંડમાં આવે પણ બીજ આપણા તનમાં બિરાજમાન હે. એના માટે એક પદમાં બોલી ગયા, तन त्रिवेणी ना घाट पर फूल सोहम का खिला, वह धर्म का बेचना सोही अक्षर जग भुला, भुला है सब है संसार. अब बीजनी बलिहारी, अब बीजनी ज बलिहारी है. बीज थी आ बधी प्रगट है. पण तो सतोए कबीर साहेब बोलीगा जे सब तू केम के सूर्य भी बीज थी, सूर्य बीज थी, चंद्र बीज थी, 9 लाख तारा बीज थी, ब्रह्मा बीज थी, विष्णु बीज थी, सब अब बता ब्रह्मा विष्णु सब बता महेश्वर बता बीज थी, सब है संसार बीज थी. पर कहे कबीर भाई सुन भाई साधु, हम है ये बीज थी न्यारा. बोलो सदगुरुदेव की एने के भाई भावन थी बात ये बीज थी है न्यारो. ए गुप्ती ना संतो આજે ટેકી કરે, કોઈ નેકી કરે, ભજન કરે, કોઈ કરે, એને ખોજ કરવા માટે, એની ઓળખ કરવા માટે આપણે બધા એ રહીતને આપણે વળી રહીએ, એ માર્ગે આપણે તરફ જવાની કોશિશ બી કરી રહીએ. એટલે બીજની બલિહારી હે. એટલે એ બીજથી હે, કોઈ પર વસ્તુ હે. એ આ તો રૂપ હે. રૂપની અંદર અવરૂપ આવો હે. રૂપમાં અવરૂપ અગમથી જોગી આવો. આ જોગી અહીંનો નહીં, આપણે ગામડા વાળા હઈએ. પણ આ વસ્તુ અલૌકિક હે. અલૌકિક વસ્તુ કોઈ અલૌકિક હે, અજર હે, અમર હે, એ અવિનાશી હે. એને આપણે જાણવો જરૂરી હે. એ ખાતું આપણે નહીં જણાય તો આપણે શક્કર આવેલા આપણે નફામાં પડશું. મટ્ટી લોકોમાં આવેલા આપણે ફેરો પરહે ને પરહે. એટલે ખાસ કરી અને એને આપણે ઓળખ કરવી આપણે જરૂર છે. એટલે સંતો આ તો જે પ્રેમ અને ભાવ, એક સંતો એમ કહ્યું જેને ઓખમાં અમી તો દુનિયા ગમી. ઓખમાં અમી તો દુનિયા ગમી, ઓખમાં કોઈ હેસ ને તો દુનિયા કોઈ ગમે. એના માટે કહું હે તાબે સરજો, રૂખ ઉપર સરજો, બધે સરજો, પણ કોક ના ઓખ ઉપર સરવું નહીં. ઓખ ઉપર સરી ગા તો વાત પૂરી થઈ ગઈ. એટલે ખાસ એથી પર વસ્તુ અગમ અગોચર વાત. સંતો આ બધા આપણે ગુરુમુખી હઈએ, આ બધા જાણો છો, આપણે બધા સમજુ હઈએ, જ્ઞાની હઈએ, કોઈ આપી ભજનેરી હઈએ નકર વાળા. કેમ કે આ વસ્તુ આ
ગાવે બજાવે લોક રીજાવે ખબર નહીં આ તનકી, ગાવે બજાવે લોક રીજાવે ખબર નહીં આ ગરકી, એક કાયા છોડી હંસ કહો જાય સમાયા, ઊન ગર કી શાન બતાવો સદગુરુ, એ શાન આપણને સદગુરુ બતાવે. આ જ્યારે આ દેશ છોડી અને હંસ કહો જાય સમાય, તો એ ગરની સદગુરુ શાન બતાવે. તો એ સદગુરુનો ભેટારો થઈ જાય, એ સદગુરુ આપણને ચાવી અમળી દે, સદગુરુ આપણને શાન બતાવી દે, તો આ ઘરના પણ બદલાવી દે. હું કેવો હું કેમ હું નહીં, એ બધી આપણને ઓળખાણ થાય ને થાય. પણ આપણે સંતોનો, ગુરુઓ લોકોનો, એકબીજોનો ભક્તિ આ વસનની હે. વસને વરા વિશ્વથી ન્યારા થઈ પૂજ્યના મોટા દેવ, રામકૃષ્ણ જેવા દલકી ગયા એવા લેવા પૂરણ દાખલા. એટલે વસન વગરનું આ તો વસન જો ભક્તિ હે વસનની છે. વસન વગરનું માનવી, વસન વગરનું માનવી, નાથ વગરનું રેલનું, એનો કોઈ ભરોસો રખાય નહીં. રેલના નાથ હોય ને આવતું હોય તો પકડી દઈએ, મોણસ વસનથી પકડેલો હોય. એટલે વસનની વાત છે, વસનની હા ભક્તિ. એટલે કહું જે સંતો બોલી ગયા હે, જે આ બધા આપણે ઉપર બેઠા નેસા બેઠા, આપણી સબનો સરખો એક જ વસ્તુ એક જ પ્રાપ્ત થયેલી है, જુદી જુદી નહીં, ગુરુઓમાં જુદી નહીં કે સેવકોમાં જુદી નહીં. જે પાંચ તત્વ 13 ગુણમાં રહી આ બોલે હે, એ દરેકની અંદર બેઠેલો है. એ ઉષાને સો આવતો હોય નહીં, ઉષાને તો કોઈ હે નહીં. ભલે અમે ઉપર બેઠા હઈએ, કોઈ બોલવા વાળો તમારમાં જે અમારમાં બેઠેલો હોય, એ જગ્યા તમારમાં બેઠેલો હોય, એ પેજને આપણે જોડવાનું है. તો ઉષા બેઠા એટલે ના, એના ઉષો ના, બોલવા વાળો હોય એક જ જગ્યાએ બેઠેલો હોય, એ કોઈ બીજી જગ્યાએ નહીં. એના માટે કહું હે સંતો, એના માટે એમ કહું હે, ओहम से रट लाया, सोहम से दर्शन पाया, देखो सोहम पुरुष का मेल बना, अगम देश का हम ये परदेसी पंखी, नहीं से उत्तम नहीं से मध्यम नहीं से नारी नहीं पुरुष, देखो सोहम पुरुष का मेल बना, अगम देश का हम ये पंखी, अगम देश का हम ये पंखी. आवण जावण रस्ता बाबे धूणी चखाई, कप्पर वस्त्र वही से नहीं रखना, हरदम नंगा रहता वही से निरंजन निराकार. आ तो आपने वस्त्र આપણે ઉપર પહેર્યું એવી રીતે આ બોલવા વાળાને એક વસ્ત્ર તરીકે છે. એ તો ઉપર જઈને આપણે સમજી જઈએ તો આવણ જાવણ રસ્તા બાબે ધૂણી ચખાવી, કપ્પર વસ્ત્ર વહી છે નહીં રખણા, હરદમ નંગા રહેતા વહી છે નિરંજન નિરાકાર. એ વસ્તુને આપણે પ્રાપ્ત કરી અને આપણે ઓળખ કરજો, અને પ્રેમ અને ભાવ વિવેક અને વર્તનમાં રહી આ ભક્તિ કરી લેજો ને કદાચ જો ગુરુ ગોળો કે ગેલો ગુરુ કરજો ને કરજો, ગુરુની શાખા લાગે હે. અને કેમ કે ગમે તેમ ગુરુ વગર કોઈ રહેતા નહીં. ખાતું બોલી ને અમારી વાણીને અમે બોલો સદગુરુદેવ કી.